એટલે કે વોલ્ટેજ આગળ થઈ જાય, પ્રવાહ પાછળ રહી જાય, પ્રવાહ આગળ થઈ જાય, વોલ્ટેજ પાછળ રહી જાય, એવું બનશે. પણ એવું ક્યાં બનશે? ઇન્ડક્ટર વાળા પરિપથમાં બનશે, કેપેસિટરમાં બનશે. એમાં કોણ આગળ, કોણ પાછળ, એ હું તમને એ ભણાવીશ ત્યારે કહીશ. અત્યારે આપણું કામ છે એ કોણ છે? માત્ર અવરોધ. અને માત્ર અવરોધ ધરાવતા પરિપથમાં વોલ્ટેજ અને પ્રવાહ એક સાથે જ આગળ વધે. હલો બાળકો, મજામાં? જય શ્રી કૃષ્ણ. આપણે આગલા લેક્ચરની અંદર એસી પ્રવાહ, ડીસી પ્રવાહ કેને કહેવાય એ આપણે સમજાતા. પણ જો એ તમે લેક્ચર બરાબર ધ્યાનથી સાંભળ્યું હોય તો એક જગ્યા ઉપર હું એક વાક્ય બાય મિસ્ટેક બોલી ગયેલો છું. રાઈટ? શું બોલી ગયેલો છું? પાછું લેક્ચર તમે જોજો. એની અંદર એક વાક્યમાં મેં એક વાક્ય બોલવામાં ભૂલ કરેલી છે. માત્ર ઉતાવળને કારણે બોલવામાં ભૂલ થઈ છે. ઓકે? તો જોઈ અને તમે મને કહેજો કે કઈ જગ્યાએ મારાથી બોલવામાં અડધી લીટીની કે એક લીટીની મિસ્ટેક થયેલી છે. ઓકે? ચાલો, હું કહેતો નથી, તમારે ફાઇન્ડ આઉટ કરવાનું છે. યસ, કોઈ પણ રાશિનું આરએમએસ મૂલ્ય એટલે શું? માત્ર અવરોધ ધરાવતા એસી પરિપથ માટે પ્રવાહ અને વોલ્ટેજના આરએમએસ સૂત્રો મેળવી I વિરુદ્ધ ઓમેગા t નો આલેખ દોરો. ભાઈ, આરએમએસ એટલે શું એ તો આપણે હમણાં સમજી લેશું. પણ આરએમએસ એટલે શું તે સમજ્યા પછી પણ એક પ્રશ્ન તો અચૂક વિદ્યાર્થીઓ થાય કે આને શા માટે આપણે લેવું પડે. બરાબર? જુઓ, પહેલા હું એમને સમજાવું છું, પછી હું તમને લખી દઉં છું. ઓકે? તો અહીં ધ્યાનથી સાંભળો. R point M point S મતલબ કે રૂટ મીન સ્ક્વેર. રૂટ મીન સ્ક્વેર નું ગુજરાતીમાં મતલબ શું થાય? મીન એટલે સરેરાશ, સ્ક્વેર એટલે વર્ગ, રૂટ એટલે વર્ગમૂળ, એટલે કે વર્ગ ના સરેરાશ નું વર્ગમૂળ. કોઈ પણ રાશિ માટે કોઈ પણ રાશિના વર્ગના સરેરાશના વર્ગમૂળને તે રાશિનું આરએમએસ મૂલ્ય કહેવાય. હવે આરએમએસ મૂલ્ય લેવું શા માટે? બરાબર? શું કામ લેવું પડે? ન લે તો શું વાંધો? તો આપણું એસી ચક્ર છે, આ એસી ચક્ર છે. એસી ચક્રમાં ઉપરનો ભાગ ધન અર્ધચક્ર, નીચેનો ઋણ. એટલે ઉપરના મૂલ્યો ધન ગણવામાં આવે, નીચેના મૂલ્યો ઋણ ગણવામાં આવે. હવે જો તમે આનું મૂલ્ય લેવાનો પ્રયત્ન કરો, ભાઈ ડીસી છે એ તો સીધો પ્રવાહ છે. ડીસી પ્રવાહ કેવો છે? સીધો પ્રવાહ છે. એટલે એ તો ધન પ્રવાહ જ ગણવામાં આવે કે ધન વોલ્ટેજ જ ગણવામાં આવે. પણ તમે એસી વોલ્ટેજ કે એસી પ્રવાહની વાત કરો તો એસી માં ઉપર ધન છે, નીચે ઋણ છે. રાઈટ? તો હવે તમે આનો વર્ગ કરો. ગુડ. વર્ગ કરવાથી ઋણ મૂલ્ય નીકળી જાય. શું કામે? કારણ કે તમે વોલ્ટ મીટર કે એમીટર વડે ઋણ મૂલ્ય માપવાની પરંપરા નથી. એમાં તો ધન મૂલ્ય જ તમને મળવાનું છે. એટલે તમે સ્વાભાવિક છે કે આનો વર્ગ કરશો. પણ આનો વર્ગ કરશો તો વર્ગ એનું મૂલ્ય ન આપે. વર્ગનું પાછું વર્ગમૂળ તો કરવું જ પડે. એટલે જો વર્ગ કર્યા પછી વચ્ચે સરેરાશ લઈ લેવામાં આવે. યાદ કરો, કાલે મેં તમને શોર્ટકટમાં એક બાબત સમજાવી હતી કે 0 થી t વચ્ચેનું 1/t વડે ભાંગો અને cos
ઓમેગા ટી ડીટી નું તમે સંકલન કરો તો આ સંકલન તમને શૂન્ય મળે. મતલબ કે cos ઓમેગા ટી કે sin ઓમેગા ટી નું એક આવર્તકાળ પરનું સરેરાશ મૂલ્ય શૂન્ય હોય તો જો ડાયરેક્ટ સરેરાશ મૂલ્ય લેવામાં આવે તો શૂન્ય થઈ જાય. તો સરેરાશ મૂલ્ય ડાયરેક્ટ લઈ શકાય તેમ નથી, એટલે પહેલા શું કરવું પડે? વર્ગ કરવો પડે, અને વર્ગ કર્યા પછી શું કરવું પડે? સરેરાશ લેવું પડે, અને સરેરાશ પછી વર્ગમૂળ. અને આપણે આ કઈ કરવાનું જ નથી. શું કામ? કારણ કે આપણે કરી નાખેલું છે. આગળનો તમે લેક્ચર બરાબર જોયું હોય તો તમને ખ્યાલ આવી જ જાય. બરાબર, આગળનું લેક્ચર તમે બરાબર જોયું હોય તો તમને ખ્યાલ આવે કે આપણે સરેરાશ મૂલ્ય કેવી રીતે મેળવ્યું. બરાબર, તો સરેરાશ મૂલ્ય મેળવતી વખતે સૌથી પહેલા તો આરએમએસ મૂલ્ય જોઈતું હોય તો શું કરવું પડે? તો કે ભાઈ આ કેપિટલ આઈ છે એ આરએમએસ મૂલ્ય છે એવું માની લ્યો. સ્મોલ આઈ ની ઉપર મેં 12 કર્યો એમ બતાવે છે કે આ સરેરાશ મૂલ્ય છે, અને આ સરેરાશ મૂલ્યનો તમે વર્ગ કરશો અને તમે એનું વર્ગમૂળ કરશો. તો કોઈ રાશિના વર્ગના સરેરાશનું વર્ગમૂળ, કોઈ રાશિના વર્ગના સરેરાશનું વર્ગમૂળ. પેલી ક્રિયા કઈ? વર્ગ, પછી સરેરાશ, પછી વર્ગમૂળ. હવે આનું મૂલ્ય તમને i નું મૂલ્ય આગળના પ્રશ્નમાંથી ખબર છે કે આ 1/2 i m સ્ક્વેર છે. બરાબર, આ સરેરાશ મૂલ્ય તમારી પાસે છે અત્યારે ઓલરેડી. આપણે તેનું શું કરવું છે? વર્ગમૂળ. તો આ i નું i સ્ક્વેર ની કિંમત 1/2 im સ્ક્વેર છે. તો તમે જો આનું વર્ગમૂળ કરો તો ઉપરનાનું વર્ગમૂળ તો થઈ જાય, નીચેનાનું વર્ગમૂળ શું થાય? √2. એટલે કે કોઈ પણ રાશિનું આરએમએસ મૂલ્ય એટલે તે રાશિના મહત્તમ મૂલ્યનો √2 માં ભાગનું મૂલ્ય. √2 એટલે 0.707 im. બરાબર, તો અત્યારે ઉપરનું મૂલ્ય કેટલું છે મને કહો? im, અને આ કયું છે? irms. તો આ બે મૂલ્યો અહીંયા માત્ર દર્શાવેલા છે. જેવી રીતે તમે irms નું મૂલ્ય માપો એવી જ રીતે જો તમે vrms નું મૂલ્ય માપશો ભાઈ તો એ પણ તમારું Vm/√2 જ મળશે. irms નું મૂલ્ય શું મળે? Im/√2. શું કામે? કારણ કે આપણું સરેરાશ મૂલ્ય 1/2 im સ્ક્વેર છે. એ આપણે આગળ પાવરના સૂત્રમાં મેળવેલું છે. ક્યાં મેળવેલું છે? પાવરના સૂત્રમાં. તો આ અત્યારે તમે જે બે મૂલ્યો મેળવા, રાઈટ? તો હવે આપણો ઓહમનો નિયમ શું કહે છે? ઓહમનો નિયમ શું કહે છે કે Im Vm અને R આ ત્રણેય વચ્ચેનો સંબંધ છે આપણી પાસે. બરાબર, એટલે કે Vm બરાબર Im ઇન્ટુ R લખાય. આ સ્મોલ લખજો, રાઈટ? Im. હવે બે બાજુએ √2 વડે ભાંગી નાખશો. આ બે બાજુ √2 વડે ભાંગી નાખ્યા તો Vm/√2 ને શું કહેવાય? Vrms. એટલે તમે એને ખાલી કેપિટલ V કહો તોય વાંધો નથી, આને કેપિટલ I કહો તોય વાંધો નથી. તો V બરાબર શું લખવાનું? IR. તો V બરાબર IR તો આપણા ઓહમનો નિયમ રજૂ કરે છે. એનો અર્થ એ થયો કે AC પ્રવાહ કે AC વોલ્ટેજમાં પણ ઓહમના નિયમનું પાલન તો 100% થાય જ છે. તો અહીંયા V IR હોય તો હવે આમાંથી તમને કોઈ પાવરનું સૂત્ર, પાવરનો વ્યય કેટલો થાય એ સૂત્ર માંગે તો P બરાબર શું મળશે? તમે મને કહો. P બરાબર I²R. આ પાવર વ્યયનું સૂત્ર છે. કેનું સૂત્ર છે? પાવર વ્યયનું. એમાં I પ્રાણી ક્યુ મળશે? RMS મૂલ્ય. રેડી? તો આને RMS મૂલ્ય કહેવામાં આવે. અને RMS મૂલ્ય મેં પહેલા જ કીધું કે તમને શા માટે મેળવવાનું? તો કે AC પ્રવાહ વધ અને ઘટ થતો પ્રવાહ છે, એમાં ધન મૂલ્ય પણ મળે, ઋણ મૂલ્ય પણ મળે. બંને મૂલ્યો
વાળા વોલ્ટમીટર કે એમીટર આપણે તૈયાર કરી શકતા નથી. આપણા વોલ્ટમીટર અને આપણા એમીટર છે એ આરએમએસ મૂલ્ય જ માપે છે. હવે તમને બીજી એક બાબત પણ ખાસ સમજાવી દઉં કે આપણા ઘરની અંદર જે વોલ્ટેજ આવે, દાખલા તરીકે આપણા ઘરમાં 220 વોલ્ટ આવે છે, તો આ 220 વોલ્ટ છે એ આરએમએસ છે ભાઈ. આપણે ભલે એને વોલ્ટેજ વી કહેતા હોય, પણ એ આરએમએસ મૂલ્ય છે વોલ્ટેજનું. એટલે કે આ 220 ને તમે અહીંયા ના મૂકી શકો. આ 220 છે એટલે તમારા ઘરમાં આવતા મહત્તમ વોલ્ટેજ કેટલા? તો કે મહત્તમ વોલ્ટેજ બરાબર 220 ઇન્ટુ શું આવશે કયો મને? √2. આ તમારા મહત્તમ વોલ્ટેજ મળ્યા કહેવાય. તો આપણા ઘરની અંદર આવતા વોલ્ટેજ એ આરએમએસ વોલ્ટેજ છે. આ ધ્યાન રાખો. બીજી એક ખાનગી વાત કર દો એટલે તમને ધ્યાન મારીએ. તમે કોઈ વાહક તારમાંથી ડીસી પ્રવાહ પસાર કરો તો વાહક તાર ગરમ થાય કે ના થાય? થાય. એસી પસાર કરો તો ગરમ થાય કે ના થાય? તો કે થાય. બેયમાં થાય. જો ડીસી પ્રવાહ પસાર કરતા ઉત્પન્ન થતી ઉષ્મા ઉર્જા જેટલા સમયમાં, સમય ચોક્કસ છે, ધારો કે તમે 5 મિનિટ પ્રવાહ ડીસી પસાર કર્યો, આ લખવાનું નથી હો ક્યાંય, વધારામાં સમજાવું છું. ડીસી પ્રવાહ તમે પસાર કર્યો અને ચોક્કસ સમયની અંદર 10 જૂલ ઉષ્મા ઉત્પન્ન થઈ, તો આ જ ઉષ્મા એસી પ્રવાહ પસાર કરતા ઉત્પન્ન થાય તો તમારે એને આરએમએસ કહેવાની છૂટ છે. એટલે કે ડીસી પ્રવાહ અને એસી પ્રવાહમાં જો આપેલા સમયમાં વ્યય પામતી ઉષ્મા, ઉત્પન્ન થતી ઉષ્મા, જાતી ઉષ્મા, ગુમાવાતી ઉષ્મા, ઊર્જા સમાન મળે તોની વાત છે. આ વધારામાં ખાલી તમને સમજાવું છું, તમારે ક્યાંય લખવાનું નથી. બરાબર? માત્ર તમારે તો શોર્ટ એન્ડ સ્વીટમાં આ સરેરાશ મૂલ્ય જ લખવાનું છે. હવે તમારા માટે બાજુમાં મહત્વનો પ્રશ્ન છે, એને જરાક ધ્યાનથી જુઓ. શું પ્રશ્ન કહેવા માંગે છે? ફેઝરની ઉપયોગિતા જણાવી સમજાવો તથા માત્ર અવરોધ ધરાવતા એસી પરિપથના કિસ્સા માટે પણ સમજાવો અથવા તેના વડે પણ સમજાવો. કારણ કે આપણે માત્ર અવરોધ ધરાવતો પરિપથ ભણી ગયા છીએ આગળના લેક્ચરમાં. રાઈટ? ઓન્લી અવરોધ જ. તો મેં તમને 3 બાબતનું ખાસ કીધું તું. એક ઇન્ડક્ટર L, એક કેપેસિટર C અને એક અવરોધ R. આપણે આ ચેપ્ટરમાં એકલો ઇન્ડક્ટર, એકલું કેપેસિટર, એકલો અવરોધ ધરાવતા પરિપથ તો ચર્ચવાના જ છે, પણ હારે હારે શ્રેણી અને સમાંતરના પણ આપણે ચર્ચા કરશું. બરાબર? બીજું કે એકલો ઇન્ડક્ટર ધરાવતો પરિપથ, અત્યારે હું એકલો અવરોધ છે, અવરોધ પછીનો જે આવશે એ ઇન્ડક્ટર આવશે. એ એકલા ઇન્ડક્ટર ધરાવતો પરિપથ હમણાં માર્ચ 2020 માં 4 માર્કમાં ક્વેશ્ચન હતો બોર્ડમાં. ઓકે? એટલે ધ્યાન રાખવાનું. ઘણી વખત એવું બને કે હું તમને નાના પ્રશ્ન કરાવતો હોઉં, પણ 2-3 નાના પ્રશ્ન ભેગા કરીને એક મોટો 4 માર્કનો ક્વેશ્ચન આ ચેપ્ટરમાંથી પૂછાય છે. 4 માર્કનો. એટલે જો દાખલા એને અનુકૂળ ના આવે તો પ્રશ્ન પણ પૂછી નાખે. ઘણા વિદ્યાર્થી મને પૂછતા હોય કે સાહેબ દાખલા કેટલા માર્કના પૂછાય? એવો કોઈ નિયમ નથી. દાખલા અને પ્રશ્ન વચ્ચે કોઈ ભેદભાવ નથી બાળકો. 4 માર્કનો દાખલો જ પૂછાય એવું નથી, 4 માર્કનો પ્રશ્ન પણ પૂછાય. 3 માર્કનો દાખલો જ પૂછાય એવું નથી, 3 માર્કનો પ્રશ્ન પણ પૂછાય. અને 2 માર્કમાં પ્રશ્ન જ પૂછાય એવું નથી, એમાં દાખલોય પૂછાય. શું કામ? કારણ કે આપણી પાસે તમામ પ્રકારના દાખલા હાજર છે. 2 માર્ક વાળો છે, 3 માર્ક વાળા છે અને 4 માર્ક વાળા છે. બરાબર? આપણે ત્રીજા ચેપ્ટરની અંદર મોટા મોટા અવરોધ વાળા અમુક દાખલા ભણ્યા તો એ સાઈઝમાં ખૂબ મોટા હતા, મોટી ગણતરી કરવી પડે તમારે, તો એ 4 માર્કમાં પૂછાય. બરાબર? ઓકે, અહીંયા આવી જાવ પાછા. હવે આ શું કહેવા માંગે છે? ફેઝર એટલે શું? આ છે એ તમારા માટે કેન્દ્ર છે. કેન્દ્રમાંથી પસાર થતી આ અક્ષ તમારી એક્સ અક્ષ છે અને આ ઊભી છે એ વાય અક્ષ છે. બરાબર? રેડી. હવે આવું કોઈ ખરેખર વર્તુળ નથી, માત્ર એક્સ અક્ષ અને વાય અક્ષ જ છે. હવે જુઓ ધ્યાનથી, તમારી પાસે
વોલ્ટેજ છે અને તમને એટલી ખબર છે કે એકમ વર્તુળ ઉપર જ આ ગાડી ચાલે છે. અહીંયા જુઓ 0 પાઈ 2 પાઈ એક આખું ભ્રમણ પૂરું થાય એટલે આખું એક વિષમઘડી દિશામાં વર્તુળ પૂરું થાય. હવે દાખલા તરીકે આ બિંદુ આગળથી વોલ્ટેજે પોતાની ગતિની શરૂઆત કરી. વોલ્ટેજ તો વોલ્ટેજ અહીંથી ગતિ કરતા 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 આખું રાઉન્ડ પૂરું કરશે. તો એકલા અવરોધ ધરાવતા પરિપથમાં વોલ્ટેજ અને પ્રવાહ બંને ખભે ખભો મિલાવી અને એક સાથે ચાલે છે. મતલબ કે એકનું સૂત્ર તમે sin ઓમેગા t લખતા હો તો બીજાનું પણ sin ઓમેગા t જ છે, એટલે કે વોલ્ટેજનું Vm sin ઓમેગા t તો પ્રવાહનું Im sin ઓમેગા t. તો ઓમેગા t કોણ છે? તો કે ભાઈ ખૂણો છે. હવે દાખલા તરીકે અત્યારે વોલ્ટેજ અહીંયા છે તો આ વોલ્ટેજનો ખૂણો અહીંયા ઓમેગા t અથવા ઓમેગા t1 બન્યો. આ વોલ્ટેજનો ખૂણો છે, રાઈટ? તો હવે ધ્યાનથી બરાબર જોજો. પ્રવાહ ક્યાં? તો કે પ્રવાહનું મૂલ્ય એના કરતા ઓછું છે, પણ પ્રવાહ ચાલશે તો એની સાથે જ. તો પ્રવાહ છે ઈ આમ જતા જાય વોલ્ટેજનું મૂલ્ય વધતું જાય, એટલે કે આ કોઈ એક બિંદુ છે, આ બિંદુ એ I છે, એટલે વોલ્ટેજ કરતા પ્રવાહ ઓછો છે. પણ હવે સમય આગળ વધતો જશે તેમ તેમ આ પ્રવાહ આગળ વધતો જશે, વોલ્ટેજ પણ આગળ વધતો જશે. વોલ્ટેજ અને પ્રવાહ આ બે એક સાથે પોતાની મુસાફરી પૂરી કરશે. એટલે કે બે વચ્ચેનો આ તફાવત છે એ શૂન્ય હોય, એટલે કે બે વચ્ચેનો ખૂણો છે, બંનેનો ખૂણો છે એ સેમ હોય, પણ બે વચ્ચે તફાવત ન હોય. એટલે કે વોલ્ટેજ આગળ થઈ જાય, પ્રવાહ પાછળ રહી જાય, પ્રવાહ આગળ થઈ જાય, વોલ્ટેજ પાછળ રહી જાય, એવું બનશે. પણ એવું ક્યાં બનશે? ઇન્ડક્ટર વાળા પરિપથમાં બનશે, કેપેસિટરમાં બનશે. એમાં કોણ આગળ કોણ પાછળ એ હું તમને એ ભણાવીશ ત્યારે કહીશ. અત્યારે આપણું કામ છે એ કોણ છે? માત્ર અવરોધ. અને માત્ર અવરોધ ધરાવતા પરિપથમાં વોલ્ટેજ અને પ્રવાહ એક સાથે જ આગળ વધે, અને એ એક સાથે આગળ વધે માટે અહીંથી તમે સમય જતો જાય તેમ તમે આ વર્તુળાકાર માર્ગે જે સદિશ દોરો છો એને ઘૂમતો સદિશ કહેવાય. અને આવો ઘૂમતા સદિશને જ ફેઝર કહેવામાં આવે. રોટર અથવા એને ફેઝર કહેવામાં આવે. એ ઘૂમતો સદિશ છે. કેવો છે? ઘૂમતો સદિશ. તો અત્યારે જુઓ તમે, આ વોલ્ટેજ છે, વોલ્ટેજ માટે એનું RMS મૂલ્ય, પ્રવાહ માટે પ્રવાહનું RMS મૂલ્ય, આ બંનેનો ખૂણો કેટલો? ઓમેગા t1. આનું મૂલ્ય ઓછું, પોતાનું મૂલ્ય ઓછું, પણ બંને વચ્ચેની કળા તો એક સરખી જ. હવે આ વોલ્ટેજ અહીંયા નહીં રહ્યો હો, આ વોલ્ટેજ અહીંથી આમ આગળ જશે, ભ્રમણ કરશે, બરાબર? આ ખાલી અહીંયા દર્શાવેલું છે કે આ પ્રવાહ માટેનું સૂત્ર છે અને આ વોલ્ટેજ માટેનું સૂત્ર છે. વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો કળા તફાવત અગત્યનો છે. આ કળા બતાવે છે. આ પ્રવાહની કળા ઓમેગા t1, વોલ્ટેજની કળા ઓમેગા t1. વોલ્ટેજની જેટલી કળા એટલી પ્રવાહની કળા. મતલબ કે વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો કળાનો તફાવત એકલા અવરોધ ધરાવતા પરિપથમાં હોય કેવો? શૂન્ય. બરાબર? આવું દર્શાવવાનું છે. એને જ શું કહેવામાં આવે? ફેઝર. એ ફેઝર એકલા ઇન્ડક્ટર માટે છે, એકલા કેપેસિટર માટે છે અને એકલા અવરોધ માટે પણ છે. આપણે દરેક માટે દર્શાવવાનું છે, રાઈટ? તો અત્યારે હું તમને થોડીક સિમ્પલ લેંગ્વેજમાં કમ્પ્લીટ લખી દઉં છું. બરાબર? ઓકે? ક્લિયર? યસ બાળકો. કોઈ પણ રાશિના વર્ગના સરેરાશના વર્ગમૂળને તે રાશિનું RMS મૂલ્ય કહેવામાં આવે. આ RMS મૂલ્ય છે, આ મહત્તમ મૂલ્ય છે. અહીં પ્રવાહના RMS મૂલ્યને IRMS અથવા I વડે દર્શાવતા I બરાબર તે ભૌતિક રાશિના વર્ગના સરેરાશનું વર્ગમૂળ. બરાબર? અને આનું મૂલ્ય આપણે પાવરના સૂત્રમાં મેળવ્યું તો 1/2 Im². એ સરેરાશ મૂલ્ય છે, મળી ગયું. અને વર્ગમૂળ એટલે ઓટોમેટિક Im/√2 થાય. અથવા I બરાબર IRMS બરાબર 1/1.41
એટલે 0.707 Im. એ જ રીતે વોલ્ટેજ માટે V બરાબર Vm/√2 લખાય. અને ઓહમનો નિયમ તો આપણી પાસે છે જ કે Vm બરાબર Im/R હોય તો આને √2 વડે ભાંગો અને આને √2 વડે ભાંગો તો Vm/√2 બરાબર Im/√2 into R. તો Vrms બરાબર Irms into R અથવા V બરાબર IR. આ જ રીતે પાવરનું RMS મૂલ્ય Prms બરાબર Irms નો સ્ક્વેર R લખી શકાય. તેથી P બરાબર I²R. પ્રવાહ માટે I વિરુદ્ધ ઓમેગા T નો આલેખ આપણે દર્શાવેલો છે. રેડી? ઓલરાઈટ. હવે અહીંયા આવી જાવ પાછા. ફેઝર. 3 વખત આપણે ફેઝર ભણવાનો છે. એક વખત આપણે અત્યારે તાત્કાલિક, પછી તો આગળ આપણે ફેઝર ભણી રાખશું. પણ ફેઝર માટે વોલ્ટેજનો સંબંધ, પ્રવાહનો સંબંધ, એકલા અવરોધ માટે, કેપેસિટર માટે અને ઇન્ડક્ટર માટે આપણે ભણવાનો છે. રાઈટ? અત્યારે પહેલા અવરોધ માટે છે. તો માત્ર અવરોધ ધરાવતા એસી પરિપથમાં વોલ્ટેજ અને પ્રવાહ કેવી કળામાં હોય છે? સમાન કળામાં હોય છે. એસી પરિપથમાં V અને I વચ્ચેનો કળા તફાવત દર્શાવવા માટે કેનો ઉપયોગ થાય છે? ફેઝરનો. એટલે કે ફેઝર એટલે બીજું કાંઈ નહીં બાળકો, ઘૂમતો સદિશ, રોટર. રાઈટ? ફેઝરની મદદથી એસી પરિપથનું શું થઈ શકે છે? વિશ્લેષણ થઈ શકે છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ ફેઝર એક સદિશ છે જે ઉગમ બિંદુની આસપાસ, આ ઉગમ બિંદુની આસપાસ મેં તમને સમજાવ્યું હતું પહેલા, ઉગમ બિંદુની આસપાસ ઓમેગા જેટલી કોણીય ઝડપથી ભ્રમણ કરે છે. V અને I ના y દિશાના ફેઝર પ્રક્ષેપ ઘટક સાઇન વક્ર અનુસાર બદલાતી રાશિઓ V અને I ને શું કરે છે? રજૂ કરે છે. હવે ભાઈ સમક્ષિતિજ દિશાના ઘટક લીધા હોત તો, આ બાજુના ઘટક લીધા હોત તો કોસ વક્રને રજૂ કરત. ઉપર છે તો સાઇન વક્રને રજૂ કરે. V અને I ફેઝરના મૂલ્યો આ આંદોલિત રાશિઓના કંપ વિસ્તાર અથવા મહત્તમ મૂલ્યો Vm અને Im દર્શાવે છે. બરાબર? એટલે કે Vm અને Im છે એ કંપ વિસ્તાર છે, એવું આપણે આગળના લેક્ચરમાં ભણી ગયા. બરાબર? આકૃતિ પરથી જોઈ શકાય છે કે t1 સમયે V અને I ના ઉર્ધ્વ દિશાના ઘટકો Vm sin ઓમેગા t1 અને Im sin ઓમેગા t1 છે, જે તે સમયના મૂલ્યો દર્શાવે છે બાળકો. આમ માત્ર અવરોધ ધરાવતા એસી પરિપથ માટે V અને I ફેઝરો એક જ દિશામાં છે. એટલે કે V અને I હંમેશા કેવી કળામાં હોય છે? સમાન કળામાં હોય છે. આ વાક્ય ભૂલતા નહીં. બરાબર? કળાનો મતલબ એમનો ખૂણો. આ જ કળા છે. જો આ Vm sin ઓમેગા t લખ્યું ને આપણે, આ કળા છે. આ કળા. હવે તમે ઇન્ડક્ટર માટે ભણશો ત્યારે આ બે કળા ઓમેગા t1 નહીં હોય. બેમાંથી એકની કળા બીજા કરતા ઓછી હશે અને બીજા કરતા પહેલાની વધુ હશે. એ આપણે આના પછીના ક્વેશ્ચનમાં ભણવાનું છે. એકલા ઇન્ડક્ટર ધરાવતા પરિપથ માટે આવી જ રીતે પાવર, એવી જ રીતે એનું સૂત્ર, એમને કળા તફાવતનું સૂત્ર અને એની આવી જ આકૃતિ આપણે દર્શાવવાની છે. બરાબર? ઓકે, તો લખી લ્યો. ભાઈ થોડાક અક્ષર નાના છે, બરાબર? એટલે નિરાતે લખજો. યસ બાળકો, જુઓ આગળ આપણે માત્ર અવરોધ ધરાવતો પરિપથ લીધો તો, હવે માત્ર ઇન્ડક્ટર ધરાવતા એસી પરિપથ માટેની વાત છે. બાબત એકની એક જ છે, પણ આમાં શું ફરક પડશે એ આપણે સાબિત કરવાનું છે. બરાબર? પછી અહીંયા અલગ એક આકૃતિ દોરી અને હું તમને સિમ્પલ રીતે પણ સમજાવું છું. પણ એની પહેલા આપણે જે મેથેમેટિક્સની જરૂર પડે એના વગર તો ચાલશે નહીં. તો આ જે અત્યારે આપણે ઉદ્ગમ જોડેલું છે એ
ઉદ્ગમના વોલ્ટેજ V બરાબર Vm sin ઓમેગા t છે. આવું આપણે ઉદ્ગમ જોડેલું છે. ઉપરાંત આપણી જૂની કહેવત છે કે જ્યારે કોઈ એક ઘટક તમે જોડેલો છે ત્યારે તેમાં એ જ ઘટકના ગુણધર્મો હોવા જોઈએ, બીજા ગુણધર્મ અંદર એન્ટર ના થવા જોઈએ. એનો અર્થ એમ કે ઇન્ડક્ટર છે એનો ઓહમિક અવરોધ શૂન્ય છે, એટલે એમાં અવરોધ જેવી કોઈ વસ્તુ છે નહીં. આ ઇન્ડક્ટર પોતે અવરોધ ધરાવતો નથી વ્યક્તિગત રીતે. ઓકે, તો આને આપણે એક આપી દઈએ અને આને આપણે બંધ ગાળાને બીજો નિયમ લગાડી દઈએ તો શું બનશે? ભાઈ અહીંયા અવરોધ તો નથી, તો આના વોલ્ટેજને આપણે V કહીએ તો V L di upon dt, આ આપણે છઠ્ઠા ચેપ્ટરમાં ભણેલા છીએ અગાઉ, ઇક્વલ ટુ 0. તો V upon L બરાબર di upon dt. રેડી? અને v ની જગ્યાએ આપણે આ કિંમત મૂકી દઈએ તો તેથી di upon dt બરાબર Vm upon L into sin omega t. બરાબર? હવે પ્રવાહ તમારે જોઈએ છે. પ્રવાહનું સમય પરનું વિધેય નથી જોતું, સમય ઉપર આધારિત સૂત્ર નથી મેળવવાનું, આપણે I છે એ જોઈએ. તો આપણે આનું સંકલન કરવું પડશે, સમયની સાપેક્ષમાં સંકલન કરવું પડશે, એટલે sin ઓમેગા t. બરાબર? તો હવે આનું સંકલન કરો, આનું સંકલન કરો, કારણ કે આ તો અચળ છે એટલે બહાર નીકળી જાય. બરાબર? આ dt સામે વયો જશે એટલે અહીંયા dt થઈ જશે, એટલે આનું સંકલન I, આનું સંકલનમાં Vm upon L અચળ, પછી sin નું માઈનસ cos ઓમેગા t અને t નો સહગુણક ભંગાય. બરાબર? ઓકે, અને જ્યારે તમે સંકલન કરો ત્યારે એક સંકલન અચળાંક આવે, એ આપણે બાજુમાં મૂકવાનો છે. ઓકે, હવે Vm upon L, આ ઓમેગા તો અચળ છે એટલે એને અહીંયા લઈ લો. સામે પ્રવાહ છે એટલે આ પેલું પદ પ્રવાહનું પદ છે, બીજું પદ પણ પ્રવાહ અચળાંક છે, એ પણ પ્રવાહનું જ પદ છે. પણ જો પ્રારંભિક ટાઈમ એટલે કે t બરાબર 0 સમય લેવામાં આવે તો શું બનશે? ભાઈ t બરાબર તમે 0 અહીંયા લઈ લેશો તો આ cos 0 ની કિંમત તો 1 થવાની છે, એમાં બે મત નથી. પણ એની સાથે આ જે દેખાય છે એ મહત્તમ પ્રવાહ દેખાય છે. કેવો પ્રવાહ? મહત્તમ પ્રવાહ. શા માટે હમણાં સમજાવું. તો આનું મૂલ્ય પણ શૂન્ય જ થશે, એટલે આ 0 ગુણ્યા 0 બરાબર 0. ટૂંકી વાત એટલી કે તમે જે અચળાંક લીધો છે અચળાંક તમે ન દર્શાવો તો ચાલે, કારણ કે એની કિંમત 0 થઈ જશે, કારણ કે બધાય પ્રવાહ જ છે. ઓકે, તો આ 0 થઈ જાય તો હવે આપણે જરાક સુધારા વધારા સાથે સમીકરણ લખીએ તો I બરાબર શું થશે? Vm upon L ઓમેગા કૌંસમાં માઈનસ cos ઓમેગા t. યાદ કરો બરાબર, sin પાઈ બાય 2 માઈનસ થીટા તમે લ્યો તો એના બરાબર શું થાય મને કયો તો? cos થીટા થાય કે ના થાય? કારણ કે પેલું ચરણ આવે ને, પેલું ચરણ આવે તો sin નું શું થઈ જશે? cos. હવે અહીંયા કોણ છે એ હાજરમાં ઈ કયો? માઈનસ cos થીટા. તો માઈનસ cos થીટા ક્યારે આવે? આ બે ઉલટા હોય તો. તો હવે આપણો થીટા થીટા નથી, આપણો થીટા ઓમેગા t છે, એ પાઈ બાય 2 પહેલા નથી. કોણ છે? ઓમેગા t છે. એટલે અહીંયા આપણે શું લખી શકશું કે માઈનસ cos ઓમેગા t equal to sin omega t minus pi by 2. બરાબર? તો આની જગ્યા ઉપર જો તમે આ લખી શકો તો આપણું I નું સૂત્ર Vm upon L into omega અથવા omega into L, અને અહીંયા આવશે sin omega t minus pi by 2.
જ્યાં ઓમેગા એલ નામનું પ્રાણી છે એને ઇન્ડક્ટિવ રિએક્ટન્સ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? ઇન્ડક્ટિવ રિએક્ટન્સ. અને ઇન્ડક્ટિવ રિએક્ટન્સ છે એ જ ઇન્ડક્ટરનો અસરકારક અવરોધ છે. એ શું છે? ઇન્ડક્ટરનો અસરકારક અવરોધ છે. ઉપર અસરકારક અવરોધ નીચે છે, ઉપર મહત્તમ વોલ્ટેજ છે, તો તમે Vm upon omega L બરાબર મહત્તમ પ્રવાહ લઈ શકો. તો આપણું સૂત્ર થશે I બરાબર Im sin omega t minus pi by 2. તો તમારું મૂળ સમીકરણ V બરાબર Vm sin omega t જ હતું. એની સામે અહીંયા I બરાબર Im sin omega t minus pi by 2 આવ્યું. ભાઈ આ કળા હતી, એકલો અવરોધ હતો તો બેમાં ઓમેગા t હાજર હતા, પણ ઇન્ડક્ટર આવ્યો તો જુઓ પાઈ બાય 2 જેટલી કળા ઘટી, પાઈ બાય 2 જેટલી ઘટી. એનો મતલબ હું તમને સિમ્પલ રીતે સમજાવું કે આ તમારું એકમ વર્તુળ છે, તો આ એકમ વર્તુળમાં અહીંયા તમારા માટે 0 અને 2π તમે લખો છો, અહીંયા તમે પાઈ બાય 2 લખો છો. રેડી? હવે વોલ્ટેજ સમજો બરાબર. વોલ્ટેજ અને પ્રવાહ શૂન્ય સમય હતો અહીંયા જ હતા, પણ જ્યારે એને પોતાની મુસાફરી શરૂ કરી ત્યારે વોલ્ટેજ છે, વોલ્ટેજ ઈ પાઈ બાય 2 એ પહોંચી ગયો, ત્યારે પ્રવાહે પોતાની ગતિની અહીંથી શરૂઆત કરી. એનો અર્થ એમ થયો કે વોલ્ટેજની કળા ઓમેગા ટી છે, તો પ્રવાહની કળા ઓમેગા ટી કરતા પાઈ બાય 2 જેટલી ઓછી છે. મતલબ કે બે વચ્ચે કળાનો તફાવત પાઈ બાય 2 છે. એટલે કે એકલા ઇન્ડક્ટર ધરાવતા પરિપથમાં પ્રવાહ વોલ્ટેજ કરતા કળામાં પાઈ બાય 2 જેટલો પાછળ હોય. બરાબર? અને એ બાબત અહીંયા દર્શાવેલી છે. જુઓ, આ ઓમેગા ટી કળા બેની કોમન દર્શાવેલી છે. વોલ્ટેજ માટે ઓમેગા t1, પ્રવાહ નીચે છે, પ્રવાહ જો અહીંથી શરૂ થયો છે, પ્રવાહ અહીંથી શરૂ થયો એટલે આ બે આ જ્યારે ઉપર પહોંચે છે, આનો મહત્તમ પ્રવાહ થાય ત્યારે આનો મહત્તમ વોલ્ટેજ થાય ત્યારે મહત્તમ પ્રવાહ નથી થતો, ત્યારે એની ગતિની શું થાય? શરૂઆત થાય. એટલે કે પાઈ બાય 2 જેટલો પરમેનન્ટ કેવો રહેશે? પાછળ. જ્યારે વોલ્ટેજની કળા પાઈ થશે ત્યારે આની કળા પાઈ બાય 2 થશે. બરાબર? એટલે કે બે વચ્ચેનો કળાનો તફાવત કેટલો બાકી રહેશે? પાઈ બાય 2. ઉપર જુઓ, વોલ્ટેજની કળા ઓમેગા t1 છે, પ્રવાહની કળા ઓમેગા t માઈનસ પાઈ બાય 2 છે. આ ફેઝર વડે દર્શાવેલું છે. વાસ્તવમાં તમે એકમ વર્તુળ લઈને સમજશો તમને તરત મગજમાં સમજાઈ જશે કે કોણ આગળ કોણ પાછળ. ઓકે? ક્લિયર કટ? અચ્છા, બીજી વાત, આ તમારો ખૂણો તો પાઈ બાય 2 છે, એ પાકું, પણ અહીંથી તમે આખું રાઉન્ડ પૂરું કરો એટલે કેટલો ટાઈમ લાગે કયો તો? t જેટલો, આવર્તકાળ જેટલો. તો આ ટાઈમ કેટલો હશે? અહીંથી અહીં સુધીનો ટાઈમ t/4 જેટલો હશે કે નહીં? કેટલો હશે? t/4. તો t/4 જેટલા સમયને અનુરૂપ કળાનો તફાવત પાઈ બાય 2 છે. એનો અર્થ કે આપણે જે વોલ્ટેજ અને પ્રવાહ વિરુદ્ધ ઓમેગા ટી નો આલેખ દોરેલો છે, એમાં ઓમેગા ટી બરાબર, અહીંયા જુઓ આ ઓમેગા દેખાય છે, ઓમેગા બરાબર શું લખાય? કયો? 2π upon t into t એટલે t/4. તો અહીંયા શું આવી ગયું? કયો? ઓમેગા ટી બરાબર શું આવી ગયું? પાઈ બાય 2. તો t બરાબર શું થશે? t બરાબર પાઈ upon 2 ઓમેગા. તો આ t બરાબર ખરેખર થાય કેટલું? t/4. જો પાઈના રૂપમાં તમે લખવા માંગો તો તમારો સમય પાઈ upon 2 ઓમેગા જેટલો તફાવત સમયનો રહેશે. વોલ્ટેજ પ્રવાહ વચ્ચેનો સમયનો તફાવત આવર્તકાળનો ચોથો ભાગ. બરાબર? એટલે અત્યારે આ પા ભાગ જ આવશે. ઓલરાઈટ? હવે આ જ વસ્તુ ખાલી આટલો જ ક્વેશ્ચન છે, માર્ચ 2020 માં નહોતો બાળકો. એની સાથે સાથે પ્રવાહનું સૂત્ર, પાવરનું સૂત્ર પણ હતું. બરાબર? પણ આપણે એના બે ભાગ કરી નાખશું. પણ તમે મગજમાં રાખજો કે બે પ્રશ્ન સાથે પૂછાય. ઓકે? 4 માર્કમાં. ઓલરાઈટ? ક્લિયર?
તો હવે હું તમને વ્યવસ્થિત લખી દઉં બાળકો. યસ બાળકો, એકદમ સિમ્પલ છે. આકૃતિમાં જેનો ઓહમિક અવરોધ અવગણી શકાય તેટલો ઓછો હોય તેવા એક ઇન્ડક્ટરને એસી પ્રાપ્તિ સ્થાન સાથે જોડેલ છે. ધારો કે સ્ત્રોતના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ V બરાબર Vm sin ઓમેગા t છે. આને સમીકરણ નંબર 1 આપો. અને આટલા જ વોલ્ટેજનું મૂલ્ય આટલું જ હોય એવું આપણે આગળના પ્રશ્નમાં પણ ભણેલા છીએ. સાઇન વિધેય અનુસાર જ તે બદલાય. હવે બંધ ગાળા માટે આ બંધ ગાળા માટે કિર્ચોફનો નિયમ વાપરતા જો આનો સ્થિતિમાન V અહીંયા -L di upon dt બરાબર 0 એટલે V બરાબર L di upon dt, તેથી di upon dt બરાબર V upon L અને V ની કિંમત અહીંથી અહીંયા મૂકી દો એટલે di upon dt બરાબર Vm upon L sin omega t, di બરાબર Vm upon L sin omega t dt, જ્યાં L એ આત્મ પ્રેરણ છે અને પ્રવાહ સમય પર આધારિત એવું વિધેય છે કે જેનો ઢાળ di upon dt એ સાઇન વિધેય મુજબ બદલાતી રાશિ છે. કારણ કે એમાં સાઇન વિધેય છે, અહીંયા સાઇન વિધેય છે, અહીંયા વોલ્ટેજ સાઇન વિધેય મુજબ બદલાય, અહીંયા પ્રવાહ સાઇન વિધેય મુજબ બદલાય. dt તમે અહીંયા લઈ લ્યો તો di upon dt છે એનો ઢાળ બને. એ ઢાળ પણ સાઇન વિધેય મુજબ જ બદલાતી રાશિ છે, જેની કળા અહીં ઓમેગા t જેટલી અને કંપ વિસ્તાર Vm upon L જેટલો હશે. આ સૂત્ર અનુસાર આ ફેરફાર છે એટલા માટે. હવે સમીકરણ 3 નું સમય સાપેક્ષે શું કરતા સંકલન, એટલે આપણને ઓરિજિનલ પરિણામ મળી જશે. એટલે કે di બરાબર Vm upon L sin omega t dt. આ Vm upon L આપણે બહાર કાઢી નાખ્યા તો Vm upon L આનું સંકલન કરો એટલે sin omega t નું સંકલન minus cos omega t અને t નો સહગુણક ભંગાય. સંકલનમાં ભાગાકાર થાય t ના સહગુણકનો, વિકલન હોય તો ગુણાકાર થાય. તો cos omega t upon omega વત્તા સંકલનનો અચળાંક છે અચળ I બરાબર Vm upon omega ને બહાર કાઢી લ્યો minus cos omega t plus અચળ. હવે જો t બરાબર 0 લેવામાં આવે તો પ્રવાહ તમારો કેવો થઈ જશે 0 અને આ પદ પણ પ્રવાહનું જ પદ છે એ 0 થઈ જશે. એટલે અચળાંક છે એની કિંમત 0 થઈ જાય. ટૂંકમાં આપણે અચળાંક નથી લેવાનો એ દર્શાવવાનું છે. તેથી minus cos omega t બરાબર sin omega t minus pi by 2 મેં હમણાં તમને સમજાવ્યું હતું. બરાબર, પૂરો વિડિયો જુઓ તો જ સમજાશે. જ્યાં ઓમેગા L બરાબર XL બરાબર ઇન્ડક્ટરનો અસરકારક અવરોધ અથવા ઇન્ડક્ટરનો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ એનું નામ છે. એ ઇન્ડક્ટરનો પોતાનો અવરોધ છે, એ અવરોધનો અવરોધ નથી. મતલબ કે એનો પોતાનો અવરોધ 0 હતો પણ એ એક કાર્ય કરશે. આ અવરોધ છે એ એક કાર્ય કરશે. જેવી રીતે કોઈ સાદો અવરોધ હોય એ પ્રવાહને નિયંત્રિત કરે એવી રીતે ઇન્ડક્ટરનો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ પણ પ્રવાહને નિયંત્રિત કરશે કે જેને તમે મહત્તમ પ્રવાહ અથવા પ્રવાહનો શું કહી શકો કંપ વિસ્તાર. I બરાબર Im sin omega t minus pi by 2 આપણું આખું સમીકરણ બની જશે. સમીકરણ 4 ને એક સાથે સરખાવતા જોઈ શકાય છે કે એક સાથે સરખાવવાનું. આની કળા ઓમેગા t, આની કળા ઓમેગા t minus pi by 2. આ સમીકરણ પ્રવાહનું, આ સમીકરણ વોલ્ટેજનું. તો આના ઉપરથી શું કહી શકાય કે શુદ્ધ ઇન્ડક્ટિવ પરિપથમાં આ ઇન્ડક્ટરનો જ પરિપથ છે, એમાં વોલ્ટેજ કરતા પ્રવાહ કળામાં pi by 2 જેટલો પાછળ છે. બરાબર, એટલે પ્રવાહ પાછળ, વોલ્ટેજ આગળ એ ઇન્ડક્ટર. એટલે કે 1/4 સાયકલ જેટલો પાછળ છે. એ પણ મેં તમને સમજાવ્યું હતું, 1/4 સાયકલ. એટલે કે t બરાબર t/4 સમય એ t બરાબર pi upon 2 ઓમેગા ને જ કેવો છે અનુરૂપ છે. બરાબર, હજુ આપણે આના પછીનો જે પ્રશ્ન ભણશું એ આની સાથે જ કનેક્ટેડ હશે. બરાબર, ઓકે, તો લખી લ્યો બાળકો.